મહેસાણા જિલ્લાના ખેરાલુ તાલુકાના ડબાળ ગામે વિકાસ રથ કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું। મહેસાણા જિલ્લાના ખેરાલુ તાલુકાના ડબાળ ગામે આજે સરકારશ્રીની વિવિધ યોજનાઓ અને કામગીરી અંગે જનજાગૃતિ લાવવા માટે વિકાસ રથ વિકાસ સપ્તાહ કાર્યક્રમ યોજાયો હતો। કાર્યક્રમમાં ડબાળ જિલ્લા પંચાયત સીટના સદસ્ય તેમજ સહકાર અને સિંચાઈ સમિતિના ચેરમેન શ્રીમતી ઇન્દુબેન, નિવૃત્ત ડીવાયએસપી શ્રી એમડી ચૌધરી, મદનીશ ટીડીઓ શ્રી બારોટ, ડબાળ બેંક મેનેજર શ્રી અનાવાડિયા, ખેરાલુ તાલુકા બીટ નિરીક્ષણ શ્રી, ખેરાલુ તાલુકા આરોગ્ય અધિકારી, તાલુકા પંચાયતના ઇજનેરો, ચાણસોલ પીએચસીના ડોક્ટર શ્રી, તાલુકા પંચાયતના વિસ્તરણ અધિકારી, ગ્રામ સેવકો તેમજ તાલુકા પંચાયત સદસ્ય શ્રી પરબતજી ઉપસ્થિત રહ્યા હતા। આ ઉપરાંત વોટરશેડ યોજના પ્રમુખ મુકેશભાઈ, સરપંચ શ્રીમતી નીતાબેન વિનુજી, ઉપસરપંચ અમૃતભાઈ, શાળા સ્ટાફ, આંગણવાડી કાર્યકરો, તલાટી શ્રી, ગ્રામ પંચાયત સદસ્યો વસંતભાઈ પરમાર, માધુભાઈ, વડુભાઈ, ભરતભાઈ, પ્રકાશભાઈ, ચેલાભાઈ અને કલ્પેશભાઈ સહિત ગામના અનેક લોકોએ કાર્યક્રમમાં હાજરી આપી વિકાસ રથનું સન્માનપૂર્વક સ્વાગત કર્યું હતું। કાર્યક્રમ દરમિયાન મહેમાનોનું સદભાવપૂર્વક શાબ્દિક અને સળી વડે સ્વાગત કરવામાં આવ્યું હતું। કાર્યક્રમમાં મહેમાનોએ પ્રેરણાદાયક પ્રવચન આપ્યા તથા વિવિધ યોજનાઓ અંતર્ગત લાભાર્થીઓને ઓર્ડર વિતરણ પણ કરવામાં આવ્યું। આભાર વિધિ બાદ સ્વચ્છતા અભિયાન અંતર્ગત ગામમાં સ્વચ્છતા કાર્યક્રમ યોજી વિકાસ રથ કાર્યક્રમનું સમાપન કરવામાં આવ્યો હતો। 20 ન્યૂઝ વિસનગર, रिपोर्टर मोहम्मद शाह, किशनपुरा। घर घर स्वदेशी ना मंत्र थकी आत्मनिर्भर भारत ना निर्माण में हूँ मारू श्रेष्ठ योगदान आपीश। राष्ट्र